सांसद રાજપાલ સિંહના નિવાસસ્થાને વિકસિત ભારત જી રામજી યોજના અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો। આજરોજ કાલોલ તાલુકાના કરોલી ગામમાં આવેલા પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવના નિવાસસ્થાને વિકસિત ભારત જી રામજી યોજના અંતર્ગત વ્યાપક જનજાગૃતિ લાવવાના હેતુથી એક કાર્યક્રમ યોજાયો, જ્યાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ ગ્રામજનોએ યોજના અંગે માહિતગાર કરવામાં આવ્યા અને યોજનાના હેતુ, લાભો અને અમલીકરણની પ્રક્રિયા અંગે વિસ્તૃત માહિતી આપતા સાંસદ રાજપાલસિંહ જાદવે જણાવ્યું કે વિકસિત ભારત જી રામજી યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં વિકાસને વેગ આપવાનો અને લોકોની જીવનશૈલીમાં સુધારો કરવાનો છે। તેમણે એમ પણ જણાવ્યું કે આ યોજના હેઠળ ગ્રામીણ વિસ્તારોમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડવામાં આવશે અને લોકોને સ્વરોજગારીની તકો મળશે તેવું જણાવ્યું હતું। કાર્યક્રમમાં આજુબાજુ ગામના મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને ઉલ્લેખનીય છે કે આ વિકસિત ભારત જી રામજી યોજના એ કેન્દ્ર સરકારની એક નવી પહેલ છે કે જે મનરેગાને બદલવા માટે લાવવામાં આવી છે। યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામીણ વિસ્તારોમાં રોજગારીની તકો વધારવાનો અને ગ્રામીણ વિકાસને વેગ આપવાનો છે। આ યોજના હેઠળ ગ્રામીણ પરિવારોને વર્ષમાં 125 દિવસની રોજગારીની ગેરંટી આપવામાં આવશે, જે મનરેગા હેઠળના 100 દિવસ કરતાં વધારે છે। વાત્સલ્યમ સમાચાર, સાજિદ વાઘેલા, પંચમહાલ।